પાંખવાળા જીવડા પ્રકાશથી કેમ આકર્ષાય છે? ચાલો મિત્રો, આજે આપણે એક નવા વિષય સાથે વાત કરીએ. ચોમાસાની ઋતુમાં બધાના ઘરે લાઇટ પર જીવડા આવતા હોય છે અને તે ઘણા બધા હોય છે. ચોમાસાની ઋતુમાં આપણને તે વધુ હેરાન કરતા હોય છે. ખરેખર તે ચોમાસામાં જ કેમ આવે છે તેના વિશે વધુ માહિતી મેળવીએ. ચાલો, ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવા અનેક જાતના નાના મોટા એવા જીવડા ઉડતા જોવા મળે છે. આ જીવડા મોટા ભાગે પ્રકાશ પડતો હોય ત્યાં વધારે જોવા મળે છે. શું તમે તેનું કારણ જાણો છો? ચાલો આપણે તેનું સાચું કારણ જાણીએ. મચ્છર, હોદા જેવા પાંખવાળા જીવડા ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલા હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવડાઓમાં દિશાશોધન અજબનું હોય છે અને આ જીવમાં દ્રષ્ટિ સતેજ હોય છે. તેઓ સૂર્ય ચંદ્રના પ્રકાશના આધારે રાખીને દિશા શોધી પોતાનો રસ્તો શોધે છે. ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ તો હોતો નથી, તેથી કરીને ટ્યુબલાઇટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજીને દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે તે ટ્યુબલાઇટની આસપાસ ચક્કર માર્યા કરે છે. અને જો જુદી જુદી દિશામાં 2 કે 3થી ટ્યુબલાઇટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મુકાય છે. અને ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડા ખોરાકની શોધમાં તેજસ્વી રંગો, ફૂલોથી આકર્ષાતા હોય છે. તેઓ રીતે ટ્યુબલાઇટથી પણ આકર્ષાતા હોય છે. મોટા ભાગે આવા જીવડાઓ ટ્યુબલાઇટથી આસપાસ વધારે જોવા મળે છે. તેઓ સમૂહમાં જ રહે છે અને ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ટ્યુબલાઇટની તદ્દન નજીકથી પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી. તેથી તે અંધ બની જાય છે. એટલે જ તે ચક્કર માર્યા કરે છે.